જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી હવે પાઉંભાજીનો પ્રોગ્રામ થઈ જ ગયો. હમણાં ઘણું બધું શાક ને આવ્યું ને તો પાઉંભાજીનો પ્રોગ્રામ થઈ ગયો છે. આપણે પાઉંભાજી વઘારી લઈએ આજે. એટલે વઘારવાની છે બધું બફાઈ ગયું કમ્પ્લીટ સુધારાઈ ગયું બધું થઈ તો ખાલી તારે વઘાર જ બતાવવો છે. વઘાર જ ખાલી કરવાનો છે. તો વઘારો લ્યો બીજું હું તો હવે અને વેલેરે ખાઈએ પછી. આ બાજુ અમારે લંડનથી ફોને ચાલુ છે પણ એને કીધું કે થોડીક બ્રેક કરજો એટલે જો અહીંયા લંડનનો ફોન ચાલુ છે. ન્યા પૂગે નહીં ને, ન્યા પૂગે તો પાકી જાય પાઉંભાજી. પાઉંભાજી પાકી જાય ને રીંગણા ફાઈન ફાઈન બધે ખાડો પછી મારું મન કેવું થઈ જાય. ભાજી વઘારાઈ છે એક બાજુ ફોન ચાલુ છે. શું હાલે બોલો બીજું લંડનમાં શું હાલે તમારે? હમણાં તો તમારે ડોહા બધા હમણાં બહુ આવે ત્યાં ટાઈટ પડતી હોય ને બરફ પડતો હોય ને. હાલો હું વઘાર કરું હવે. બેન ભાઈ સ્ટોપ. ભાઈ ચાલો વઘાર કરે એવું નાખ્યું. ડુંગળી ઉપર આદુ ખમણેલું હતું અને એના ઉપર ગરમ મસાલો રાખી અને એનો વઘાર કર્યો ભાજીનો. બરાબર જરાક સતળાઈ જાય પછી ટમેટા નાખો. બરાબર તો અમે પાછા લંડન જઈએ. લંડન વાળા તો વયા ગયા પાછા, સીટ ખાલી થઈ ગઈ. આ વળી આ બીજા માતાજી આવ્યા અમારે. મેં કીધું આ સીટ કેમ ખાલી થઈ ગઈ? ઓકે 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 બાય બાય. ટમેટા વટાણા તો લીલા હોય અત્યારે એટલે બાફવાની જરૂર ના પડે ને. વટાણા ના એને મેં છે ને આજે બાફવા મૂક્યું ને એમાં ડબરીમાં વટાણા બાફવા અલગથી લીલા હોય તો બાફવા પડે. હા થોડા કલાક થઈ જાય અને પછી આખા રાખવા હોય ને એટલે મેં કીધું કહું આજે કુકરમાં બાફવા મૂક્યું ને બધું બરાબર એમાં એક નાની ડબરીમાં વટાણા ભરીને મૂકી દીધા એટલે ઈ એમાં બફાઈ ગયા ને પછી ઉપરથી નાખીશ એટલે સરસ આખા ને આખા વટાણા રહે. અમે લોકો છે ને થોડુંક ખાઈએ તીખું એટલે જેને જે રીતના ફાવતી હોય એ રીતના બનાવે બરાબર ને. આપણે તો થોડુંક આમ તેલ ને તીખું જોઈએ ને. આપણે કદાચ ખબર હતી એક વખત કોઈક આવ્યું હતું ત્યારે વટાણા વગરની પાઉંભાજી બનાવી. વટાણા વગરની પાઉંભાજી નથી બનાવી તો પણ વટાણા વિનાની સેન્ડવિચ બનાવી. સેન્ડવિચ બનાવી. વટાણા મળતા જ નહોતા ઓફ સિઝનમાં. હા ઓફ સિઝનમાં ને ઓચિંતાનું બનાવવાનું થયું. નક્કી થયું હાંજના ઓલા પલડે કે બફાય કે નહીં એટલે પછી એવું કર્યું કે વટાણા હજી જાણો મસાલો કરવા દો. નાખો મસાલો. બહુ તીખી ના કરજે. એમ તો તીખી તો જોઈએ ને ભાજી તો તીખી જોઈએ. તીખી જોઈએ બહુ મીડિયમ આપે. ભાજી તો તીખી જોઈએ. હવે છેલ્લે ઉપરથી વટાણા એડ કરીશ. તને ખબર હોય તો અમુક માણસો મારા જેવા હોય ને એ છે ને ભાજી ભેગો રોટલો ખાય. હા પણ આજે હું રોટલો બનાવી દેવાની નથી. કેમ? ના આજે પાઉં જ ખાવાના છે ફરજિયાત. એવું? હા લઈ એવી લાગે તું પાઉં નહીં? હા કઈ ગયા ને મારા જેવા હોય ને એ ભાજી ને રોટલો ખાય. ઘણા બધા કોઈ ખાતા હોય તો કહેજો કમેન્ટ કરીને
કે ભાજીને રોટલો કોણ કોણ ખાય. હું તો ખાઉં છું, બધા આજે ના પાડી દીધી કે રોટલો બનાવી નહીં દઉં. જરાક તમને એવું લાગે ને કે ઢીલી કરવી છે તો જે બાફવામાં સહેજ પાણી વધ્યું હોય ને એ જ નાખીને કરીએ, એટલે જે ઓલા વિટામિન હોય કે વયા જાય નહીં, બધા આમાં જ રહે. તો એ મોરી મોરી જ કરી છું, હજી તો હું કરીશ ટેસ્ટી ને તીખી. હજીમાં તું મસાલા નાખી ગરમ તો પછી તીખી થઈ જાય ને. હવે ભાજી તૈયાર છે. આવું નાખે ધાણા ભાજી હો ધાણા ભાજી નાખી દે. ધાણા ભાજી ચાલો. આ બાજુ પાવે આવી ગયા છે, હવે એને ગરમ કરવાના છે. અહીંયા થાળીમાં હવે પાઉં શેકી લો. અમારે આ શિવા બેકરીના પાઉં આવે ને, બહુ મસ્ત પાઉં આવે અને કેવડા કેવડા મોટા આવે. જો હા એ બધી જગ્યાએ મળે પ્રવીણ. હે આ શિવા બેકરીના બહુ સારા આવે. હા ના ના હોય સરસ. હા એ તો તાજે તાજા એમ. ઓલે શિવા બેકરીનું ઓલું લખતું પેકેટ પાઉં એ ઓલી બાજુ. ના સરસ આવે છે, શિવા બેકરી છે ને, લગભગ બધા ઈ જ લેતા હા હોય. બધા લગભગ બ્રેડે એની હારી આવે શિવાની, અને પાવે હારા આવે. અને આમ તો શિવા બેકરીની નક્કી એક આઈટમ બહુ ઘણી બધી છે, હા, બધી સરસ હારી જ છે. આવે છે. ડાયરેક્ટ ચૂલા ઉપર પાપડ ચંપલ ઝડપતા જો કે બરી જાય કે બરી જાય. ચાલો હવે આપણી પાઉંભાજીની ડીશ ને પાપડ ને બધું રેડી થઈ ગયું. પાઉં ને હવે ડુંગળી ટમેટા હા, સુધારેલા પડ્યા છે ટમેટા ને? સુધારી લઉં અને સુધારેલા કે સુધારેલા છે? લીંબુ એક્સ્ટ્રા નાખવું છે. એક્સ્ટ્રા લઈ લેવાનું, જોશે તો નાખશું. ઓકે ચાલો રેડી છે. રેડી છે હવે પાઉંભાજી. તો આવી જાઓ બધા જમવા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવજો.